બેટા ગણપતિ દાદા ભગવાન છે, તને ખબર છે? શંકર ભગવાન છે ને એ એમના પપ્પા છે, અને જે પાર્વતી માતા છે ને એ એમના મમ્મી છે, અને એમને એક ભાઈ બી છે બેટા. તને ખબર છે એમનું નામ શું છે? કાર્તિકેય ભગવાન. એમના કાર્તિક ભૈયા હતા ને બેટા. તારે છે ને જેવી રીતે દર્શ ભૈયા, વેદુ ભૈયા, એવી રીતે એમને કાર્તિકેય ભૈયા હતા. બેટા બુદ્ધિમાન હતા ગણપતિ દાદા, તો બહુ જ બુદ્ધિ હતી એમનામાં તો. હા હું કહું છું. ગણપતિ દાદા અને કાર્તિકેય ભગવાન બંને ભાઈઓ હતા. બંને એકવાર બેટા બંને જણા છે ને જંગલમાં ફરવા ગયા. તો એ લોકો જંગલમાં ફરવા ગયા ને ત્યારે એમને એક ફળ જોયું બેટા. એ બહુ જ મસ્ત લાગતું હતું. તો બંને જણાએ એને સ્પર્શ કર્યો અને લીધું. ગણપતિ દાદાએ ફળ જોયું અને કાર્તિકેય અને ગણપતિ દાદાએ બંને ફળ લીધું. તો પછી બંને ઝઘડવા લાગ્યા કે મેં લીધું તો હું ખાઈશ, અને ગણેશ ભગવાન કે પહેલાં મેં જોયું તો હું ખાઈશ. તો પછી બંને ઝઘડવા લાગ્યા. પછી બંને નક્કી કર્યું કે આપણે છે ને બંને મમ્મી પપ્પા જોડે જઈએ. એ લોકો કહેશે કે કોને ખાવાનું એ લેશે, એનો જે અસલી હકદાર હશે એ લેશે. તો કે ઓકે, આપણે બંને મમ્મી પપ્પા જોડે જઈએ. પછી એ લોકો કૈલાસ ઉપર મમ્મી પપ્પા જોડે ગયા. ગણપતિ દાદાએ શંકર ભગવાનને કીધું કે મેં પહેલાં ફળ જોયું હતું તો આ ફળ મારું થયું. કાર્તિકેય ભગવાને કહ્યું કે પહેલાં આ ફળને મેં ટચ કર્યું હતું તો આ ફળ મારું થયું કહેવાય. શંકર ભગવાન કહે કે કોઈ એકને જ આ ફળ મળશે ને આ ફળ એટલું અમૃતત્વ દેવાવાળું છે, અને જે ખાશે એની બુદ્ધિ વધશે. આના અનોખા ફાયદા છે આ ફળના, એનાથી અમૃત્ય પ્રાપ્ત થશે. પછી પાર્વતી માતાએ એવું કીધું કે હવે આનું સોલ્યુશન લાવવા માટે આપણે નારદ ભગવાનને બોલાવીએ. તો શંકર ભગવાને નારદ મુનિને બોલાવ્યા. તો નારદ ભગવાન આવ્યા અને એમને ગણેશ અને કાર્તિકેય બંનેની વાત સાંભળી અને એમને ડિસાઈડ કર્યું કે તમારા બંને વચ્ચે એક રેસ રાખીએ, જે જીતી જશે એ આ ફળ ખાશે. મમ્મી કોણ જીતી ગયું? હા બેટા, પછી શું થયું ખબર છે? નારદ મુનિએ એવું કહ્યું કે જે સૌથી પહેલાં વિશ્વના 3 રાઉન્ડ મારી અને પહેલું આવે એ આ ફળ લેશે, એવું નક્કી કર્યું. પછી શું થયું? પછી છે ને કાર્તિકેય ભગવાન તો એમનું મોર લઈ અને વિશ્વના 3 રાઉન્ડ મારવા નીકળી ગયા. અને ગણેશ ભગવાન તો સોચવા માંડ્યા. ગણપતિ દાદા તો સોચવા માંડ્યા. એમની જોડે તો વાહક તરીકે ઉંદર હતો. એ તો 3 રાઉન્ડ વિશ્વના ના મારી શકે. એ તો શું કરે? તો એ તો ગણેશ ભગવાન તો બુદ્ધિમાન હતા. એમને તો બુદ્ધિથી વિચાર્યું. એમને યાદ આવ્યું કે વેદો અને પુરાણોમાં લખેલું છે માતા પિતાના ચરણોમાં જ વિશ્વ હોય છે, અને મારા માટે તો મારા માતા અને પિતા જ વિશ્વ છે. તો પછી ગણપતિ દાદાએ શંકર ભગવાન અને પાર્વતી માતાને બેસાડ્યા અને એમની આજુબાજુ 3 રાઉન્ડ માર્યા. ગણપતિ દાદા તો એમની પરિક્રમા પૂરી કરી અને બેઠા હતા. પછી થોડી વારમાં કાર્તિકેય ભગવાન વિશ્વના 3 રાઉન્ડ મારી અને પાછા ફર્યા. તો એમને જોયું તો ગણપતિ દાદા તો આવી ગયેલા હતા. તો એમને પૂછ્યું કે ગણેશ, તું વહેલા આવી ગયો, તારી પરિક્રમા પૂરી થઈ ગઈ. નારદ ભગવાન બી આવ્યા. એમને કહ્યું કે ગણપતિ દાદાએ તો 3 રાઉન્ડ પૂરા કર્યા છે અને તમારી પહેલાં આવી ગયા છે, તો જ વિજેતા ગણપતિ દાદા થયા છે. તો આ ફળ બી ગણપતિ દાદાને જ મળશે. પછી ગઈ ભગવાન લોકોએ ગણપતિ દાદાને એ ફળ આપી દીધું. તો રીવા બોલો, બુદ્ધિ મળી કે બળ? બુદ્ધિ બળી. ઓલવેઝ બુદ્ધિથી વિચારવાનું ને. ગણપતિ દાદાએ મરાય તો એવા મરાઈશ તું અમને બંનેને? ઓહ, કેમ? બુદ્ધિ
ભગવાનને